હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆરવાળા માટે ગુડ ન્યૂઝ જ કહી શકાય, કારણ કે કેનેડા પીઆરના જે લોકો બી વેઇટ કરી રહ્યા હતા યા વેઇટ કરે છે એ લોકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે ધીરે ધીરે કેનેડા પીઆર ઉપર ફોકસ વધારે એવું લાગી રહ્યું છે. આજે આખો વિડીયો જોશો તો તમને બી આ સમજાઈ જશે ને આ અપડેટ તમને બી સમજવામાં ખ્યાલ આવી જશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, મેક્ઝિમમ લોકોને સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, વિડીયો શેર કરવાનું ના ભૂલતા. અને હું તમને જે કહું છું એ જ રીતે. અને તમારા કોઈ જો ક્વેશ્ચન્સ યા કંઈ બી હોય, કદાચ આ વિડીયો રિગાર્ડિંગ ના હોય, બીજા બી હોય તો તમે કોમેન્ટ કરતા રહેજો, અમે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીએ. ઘણી વખતે સમયના અભાવને કારણે લેટ થઈ જતું હોય છે રિપ્લાય કરવામાં, અથવા ઘણી વખતે ના આપી શકાતો હોય તો તમે શું કરવાનું કે રિપીટ કરી દેવો ક્વેશ્ચન્સ, તો બને જેવું જેટલું બી ધ્યાનમાં આવે તો જલ્દીથી અમે તમને રિપ્લાય કરવાની કોશિશ કરી શકીએ. હવે તો કે આપણે આજની મેઇન અપડેટ પર જઈએ. કેનેડા પીઆરવાળા માટે બહુ એક સારી અપડેટ છે, કારણ કે કેનેડા પીઆર હવે ધીરે ધીરે આફ્ટર ઇલેક્શન, જ્યારથી બી લિબરલ પાર્ટીનું સિલેક્શન થયું છે ત્યારથી એક વસ્તુ દેખાઈ રહી છે કે એમના જે અનાઉન્સમેન્ટ, જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એમાં બી એ જ વસ્તુ છે કે કેનેડાને, જે અમે લોકો ઘણા ટાઈમથી કહેતા આવ્યા છીએ તમને લોકોને, કે કેનેડા પાસે મેન પાવરનો જે સોર્સ છે એના માટે એ આઉટસાઇડ કન્ટ્રી ઉપર જ તે વધારે પડતું ડિપેન્ડન્ટ છે. બીજી વસ્તુ, આજે 90-80% રેશિયો જે છે એ ભારતીય વિદ્યાર્થીઓનો છે, કારણ કે બીજી કોઈ કન્ટ્રીઝની અંદરથી એમને એટલો બધો મેન પાવરનો સપોર્ટ આજ સુધી મળ્યો નથી. અને લિબરલ પાર્ટીના જે બી સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એમાં બી પીઆરનું દેખાઈ રહ્યું છે. અને એના રિઝલ્ટ પ્રમાણે હું જો તમને કહું તો અત્યારના જે આપણે લેટેસ્ટ 3 ડ્રો જોઈએ તો આમાં તમે એક વસ્તુ નોટ કરજો. જો એજ્યુકેશનવાળાને ફર્સ્ટ ટાઈમ ફોકસ કરવામાં આવ્યા છે, 1000 આઈટીએ સિલેક્ટ કરવામાં આવ્યા છે, 479નો સીઆરએસ છે. લગભગ 1 કે 1.5 મહિના પહેલાં જ હજી તો કોઈએ કોમેન્ટમાં મને પૂછી રહ્યું હતું કે સર 480 યા 485 સમથિંગ સીઆરએસ પૂછ્યો તો એના ચાન્સ કેટલા. ત્યારે મેં એમને કહ્યું હતું કે લગભગ 3 to 6 મંથ વેઇટ કરો, આ ચાન્સીસ અમને દેખાઈ રહ્યા છે. આ એક અનુભવ કામ કરતો હોય છે. હા, એવું કોઈ નથી કે ભાઈ અભિમાન નથી કે કોઈ વાત મેં કીધી એટલે સાચી પડી ગઈ, એવું નથી. પરંતુ જે રિસર્ચ કરતા હોઈએ, જે નોલેજ ધરાવતા હોઈએ, જે અનુભવ છે એ કામ કરતો હોય છે. ત્યારે એ કોમેન્ટમાં ઘણા લોકોએ બી કોમેન્ટ બીજાએ બી કરી હતી કે આ કોઈ દિવસ પોસિબલ નથી, ના આવે. ત્યારે બી મેં એમને કીધું હતું. અને અલ્ટિમેટલી હજી 1 કે 1.5 મહિનો નથી થયો ત્યાં આ ડ્રો રિલીઝ થયો છે, જેમાં 479ના સિલેક્શન આવ્યા છે. અને 1000 લોકોને સિલેક્શન કરવામાં આવ્યા છે એજ્યુકેશન કેટેગરીવાળાને. એની પછી જે લેટેસ્ટ કેટેગરી છે હેલ્થ કેર ને સોશિયલ સર્વિસવાળાનું બી ફોકસ ચાલુ થઈ ગયું છે. જ્યાં આગળ ભલે નંબર ઓફ આઈટીએ છે 500 છે, એનો કટ ઓફ સ્કોર થોડો હાઈ છે, 510નો કટ ઓફ સ્કોર છે, પરંતુ અલ્ટિમેટલી હેલ્થ કેર અને સોશિયલ સર્વિસવાળાનો બી આ લગભગ ફોકસ વધ્યું છે પીઆર માટે. અને જે થર્ડ આપણે એક વાત કરીએ, પ્રોવિઝનલ નોમિનીનો ડ્રો, જે ઓલવેઝ કેટેગરી જે હતી એ ડિમાન્ડમાં હતી જ હતી, એમાં 421 આઈટીએ સિલેક્ટ કરવામાં આવ્યા છે અને 727નો કટ ઓફ સ્કોર લઈ જવામાં આવ્યો છે. આ થોડો એક નિરાશાજનક ડ્રો એટલા માટે બી કહી શકાય કે જે લેટેસ્ટ એની પહેલાંનો જે ડ્રો હતો એમાં 825 આઈટીએ હતા અને 764નો કટ ઓફ સ્કોર હતો. તો કટ ઓફ સ્કોર ડાઉન આવ્યો, સામે આઈટીએ હાફ થઈ ગયા. અને એનું રીઝન બી એક જાણી શકીએ, કારણ કે ઇલેક્શન બી એનું રીઝન હોઈ શકે છે, જે હવે એક સમય મુજબ પૂરું થઈ ગયું છે. એટલે આગળ એક ભવિષ્યની અંદર જે પીઆરવાળા માટે અપડેટ છે એ મુજબ કે ભાઈ પીઆરનું ફોકસ કેનેડા ધીરે ધીરે વધારી રહ્યું છે. પરંતુ મેં તમને જે આ ઘણા વિડીયો પહેલાં મેં તમને વાત કરી હતી એ મુજબ કે સિલેક્શન જે છે એ ક્રાઇટેરિયા એવી રીતે વધારી રહ્યું છે પીઆર માટે કેનેડા, કે જેની અંદર ધીરે ધીરે જ્યાં ડિમાન્ડ છે ત્યાં પ્રોપરનેસ થાય, જેથી કરીને હાઉસિંગ ક્રાઇસિસ, જોબ ક્રાઇસિસના જે પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા હતા એ ના કરવા પડે. લિબરલ પાર્ટીના જે અનાઉન્સમેન્ટ હતા એ મુજબ બી એક વસ્તુ જોઈ શકાય કે જ્યાં એક ઓબ્ઝર્વેશન કરી શકાય કે ધીરે ધીરે જે લોકો ઓલરેડી કેનેડામાં છે એના માટે પહેલી પ્રાયોરિટી આપવામાં આવી રહ્યું એવું દેખાય છે, જેને કારણે એ લોકો ઓલરેડી કેનેડાના એટમોસ્ફિયરથી વાકેફ છે, કેનેડામાં ઓલરેડી એટલો સમય કાઢી ચૂક્યા છે, પ્લસ એમણે એમની ફીસ ભરી છે, તો કેનેડાની ઇકોનોમીને બી સપોર્ટ મળ્યો હશે. એમના વર્ક કરવાથી, એમના જે વર્ક પરમિટ પર જે ટેક્સ એ લોકોએ પે કર્યો છે, આ બધાનો જો બેનિફિટ રિટર્ન બેક કરવો હોય કેનેડા ગવર્મેન્ટે, તો એમને જો પીઆર આપવામાં આવે તો એ લોકો માટે સરળ થઈ જાય. અને એને કારણે જ આ બધા ફોકસ વધી રહ્યા છે. કેનેડિયન ફેડરલ ગવર્મેન્ટની જે વાત હતી, ત્યારબાદ લિબરલ ગવર્મેન્ટની વાત આવી. લિબરલ ગવર્મેન્ટે એક જ વસ્તુ ફોકસ કરી કે હજી આની અંદર બી ધીરે ધીરે 12% જેવો વધારો કરવા જઈ રહ્યા છે ફ્રેન્કોફોન કોમ્યુનિટીઝમાં. એટલે હજી હું તો તમને ઘણી વખતે કહેતો થોડું અઘરું પડશે, પરંતુ જે લોકો બી ફ્રેન્ચ એડ કરશે એ લોકો માટે લગભગ આ સમયની અંદર બી સરળતાથી પીઆર લેવાના ચાન્સીસ બની શકે છે.
અમે અમારી એક નાની કોશિશ કરતા હોઈએ છીએ. આજે બી જે બી માહિતી આવી છે અને બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. તમને જો અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ ઘણા મા બાપ સુધી જો માહિતી પહોંચશે તો એ લોકો બી આ ચિંતા અથવા જે પ્રેશર મગજમાં લઈને બેઠા છે તો રિલેક્સેશન મળી શકશે તમારા એક વિડીયો શેર કરવાને કારણે. બાકી તો તમારા જે બી ક્વેશ્ચન્સ હોય કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.